પોરબંદર શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મારી સાથે વોર્ડ નંબર 1ના ઉમેદવાર અજયભાઈ બાપોદરા છે, જેઓ પોરબંદર જિલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ છે। અજયભાઈ, આ વખતે ભાજપે તમને ટિકિટ આપી છે, એક વિશ્વાસ તમારા પર મૂક્યો છે। કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે તમે જઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં જો તમારી બોડી બેસે તો કયા પ્રકારના કામો આગામી દિવસોમાં થશે? મુદ્દામાં એવું છે કે હું જ્યારે પણ કોઈ પણ ચૂંટણી હોય ત્યારે લોકોની વચ્ચે જાઉં છું, ત્યારે હું ભાષણમાં જ કહું છું મારા કે જો અમે તમારા કામ કર્યા હોય તો અમને મત આપજો, બાકી મત ન આપતા। જે લોકોએ તમારા કામ કર્યા હોય એમને મત આપજો। એટલે મુદ્દાઓ કોઈ છે જ નહીં। લોકોના જે કામ છે એ તમામ પ્રકારના કામ હોય, લાઇટ, પાણી, ગટર, દવાખાના કે કોવિડની મારામારી હોય કે જ્યારે બોખીરામાં પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યારે પણ આપ સૌ મિત્રો સાક્ષી રહ્યા છો કે કોવિડમાં પણ હું લોકોની વચ્ચે 24 કલાક ઊભો રહ્યો છું। હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં દરરોજ ને દરરોજ 1.5 મહિનો સુધી સવારે જઈ અને સાંજે ત્યાંથી નીકળું। આ ઉપરાંત પાણી જ્યારે પણ આવે ત્યારે રોડ ખોદી, કારણ કે બોખીરા જુબેલીમાં જે પાણી ભરવાની સમસ્યા છે એ જ્યારે રોડ તોડીને કાઢવું પડે ત્યારે પણ હું જ જાઉં છું લોકોની વચ્ચે। આ ઉપરાંત લોકોના જે કામ હતા, લાઇટ, પાણી, ગટર, રસ્તા, તુંબડા, કેકેનગર, જૂનું બોખીરું, જે એ બધી સોસાયટીઓ છે, નવા વિકસેલા વિસ્તાર છે કે ત્યાં આ સુવિધાઓ નથી, જે છેલ્લા બધા સાક્ષી છે કે છેલ્લા 7 થી 10 વર્ષમાં આ તમામ પ્રકારની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવી છે। અને મારો ફોન 24 કલાક હું જનરલમાં રાખું છું, એટલે લોકોને હું ઇઝી અવેલેબલ છું। ગમે ત્યારે લોકો ફોન કરે ત્યારે હું લોકોની વચ્ચે છું। અને મારી માટે આ કોઈ ચૂંટણી કે રાજકીય ઓલું નથી, પણ એક રીતે હું લોકોની વચ્ચે જઈ લોકોના કામ કરી શકું એ માટેનો એક કહે કે ઈશ્વરે જે એક રસ્તો બતાવ્યો છે એ છે। અપક્ષના ઉમેદવાર કે એવું પણ કે સ્થાનિક ઉમેદવાર આ વિસ્તારમાં નથી, એને લઈને તમારું શું માનવું છે? વિસ્તારમાં સ્થાનિક ઉમેદવાર ભાજપે પસંદ કર્યા છે ખરું? અપક્ષ ઉમેદવાર છે, હું જાજી એમના વિશે કોમેન્ટ નહીં કરું। એ 10 વર્ષ સભ્ય પદ ઉપર રહ્યા, પોતે 5 વર્ષ એક ચૂંટણી હારી ગયેલા હતા, બીજી 2 ચૂંટણીઓમાં તે 10 વર્ષ ચૂંટાયેલા રહ્યા। તો એવું હોય છે કે 4 કોર્પોરેટર લગભગ ભાગ પાડી લેતા હોય કે આ ભાગમાં આ કામ કરશે, આ ભાગમાં આ કામ કરશે। તો એ જુબેલી અને જનકપુરી ને શિવાલિકને વિસ્તારે જોતા પણ એવું નથી હોતું કે ભાઈ પર્ટિક્યુલર એરિયામાંથી જ ઉમેદવાર આપવામાં, ઉમેદવાર 4 જ હોય છે। જ્યારે એરિયા છે તમારે એ 20-25 થતા હોય તો 20-25 ઉમેદવાર નહીં થઈ શકે। આવનારા દિવસોમાં એ વિસ્તારમાં પણ જેમ મારી ઓફિસ મારે બોખીરામાં ચાલે છે અને ત્યાં આવી લોકો આવે છે, એમનું નિરાકરણ તાત્કાલિક ત્યાંથી થઈ જાય છે। લોકોને મહાનગરપાલિકાએ પણ ધક્કો ખાવો નથી પડતો। આવી જ રીતે જુબેલીમાં પણ હું એક ઓફિસ કરવાનો છું। જુબેલીની જનતામાં આ વખતે મેં નક્કી કર્યું છે કે જનકપુરી, શિવાલિક, જેમ સામે રિલાયન્સમાં મેં રોડ, પાણી, રસ્તા, ગટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી 5-7 વર્ષમાં, એવી જ રીતના આજે જનકપુરી અને શિવાલિક જે ક્યારની વસી ગયેલ છે પણ ત્યાં કંઈ નથી થયું, ત્યાં આ વખતે મારી ઈચ્છા એવી છે કે હું જુબેલી, જનકપુરી અને શિવાલિકમાં લોકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરું। જુબેલીમાં બહુ જલ્દી એક ઓફિસ બનાવવામાં આવશે અને લોકોને જે કંઈ સમસ્યા હશે તેનું નિરાકરણ ત્યાંથી જ કરી દેવામાં આવશે। લોકોની સમસ્યાઓની વાત કરી, હવે ખાસ તો બોખીરામાં પાણી ભરાવાનો સમસ્યા આપ પણ જાણો છો, બધા પણ જાણે છે। આનું કાયમી નિરાકરણ કયા સમયગાળા સુધી આવી શકે? કયા પ્રકારનું આયોજન હતું? અગાઉ પણ કંઈક આયોજન તો હતું, હવે શું આયોજન રહેશે? જે નવી સોસાયટીઓ બની એની જે બિનખેતી કરવામાં આવી અને જે આડેધડ બાંધકામ કરી દેવામાં આવ્યા, પાણીનો વેણ રોકી દેવામાં, એને લીધે આ પાણી ભરાવાની સમસ્યા થાય છે। અગાઉ મારા પિતાશ્રી 30-40 વર્ષ બોખીરાના સરપંચ, ઉપસરપંચ રહ્યા, ત્યારબાદ મારા મમ્મી કોર્પોરેટર હતા, મારા વાઇફ હતા। આ ભૌગોલિક પરિસ્થિતિ મેં નજીકથી જોઈ છે અને હું જાણું છું। એટલે આગામી દિવસોમાં આ પાણીનો નિકાલ થાય એ માટે એક તો કેનાલનું આયોજન છે। આ ઉપરાંત આ પાણી ડાયરેક્ટ જે રીતે આપણે બોખીરાની ખાડીમાં જાય છે એમાં નાખી દેવા છે, એ માટેનું આયોજન પણ મહાનગરપાલિકાએ કરી લીધું છે। અને આવનારા દિવસોમાં આ પાણીની સમસ્યા નિરાકરણ થાય એના માટે ચોક્કસ હું, તમે જેમ કહો છો તો સમય મર્યાદા આપી ન શકે, પણ 1 વર્ષ કે 1.5 વર્ષમાં નિરાકરણ થાય એવા મારા પ્રયત્નો રહેશે। ખાસ કરીને જે નવી સોસાયટીઓ બની છે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી, આ વિસ્તારના લોકોને શું મેસેજ આપશો? જો રિલાયન્સ પેટ્રોલ પંપ બાજી એટલે કે જનકપુરી, શિવાલિકની સામેની સોસાયટીઓ છે ત્યાં પ્રાથમિક સુવિધા, લાઇટ, પાણી, ગટર, રસ્તા, બધી સુવિધાઓ મેં છેલ્લા 7 થી 8, 5 થી 7 વર્ષમાં ઉપલબ્ધ કરાવી દીધેલ છે। તમે જે સોસાયટીઓની વાત કરો છો એમાં જનકપુરી, શિવાલિકમાં મેં તમને કીધું એમ કે જો ચૂંટણી કદાચ આ તો હું લડું છું, ન લડતો હોય તો પણ મારું આયોજન હતું કે હવે મારે ત્યાં કોન્સન્ટ્રેટ કરી અને જનકપુરી, શિવાલિકની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે। જે સોસાયટીઓ બોખીરાથી લગભગ 3-3, 4-4 કિલોમીટર દૂર બની ગઈ છે ત્યાં હું હજેય કહું છું કે તમે તમારા સપનાનું ઘર લ્યો, તમે પૈસા નાખો છો ત્યારે જોવો
જે બિલ્ડરે જે સુવિધાઓ આપવાની હોય છે, લાઇટ, પાણી, ગટર, રસ્તા, એ જો હોય તો જ લ્યો. અમુક સોસાયટીઓ છે કે જે દૂર ખેતરોમાં બની ગઈ છે, તો ત્યાં સુવિધા પહોંચતા થોડી વાર લાગશે, પણ ત્યાં પણ 110% સુવિધાઓ પહોંચાડવામાં આવશે. આ બધા કામ અમે જ કર્યા છે, ભારતીય જનતા પાર્ટીએ જ કર્યા છે, અને આવનારા દિવસોમાં પણ આ કામ અમે જ કરશું. ખાસ કરીને જે વોર્ડ નંબર 1 છે એમાં કેટલા મતદારો છે અને આ મતદારોને તમે શું મેસેજ આપશો ચૂંટણીને લઈને? બોખીરા જુબેલી વોર્ડ નંબર 1માં 17,000 જેટલા મતદારો છે. તો મારે તમને એટલું જ કહેવાનું છે બોખીરા જુબેલીના મતદારો, કે જો તમે કાળી રાત્રે પણ કંઈ કામ પડ્યું હોય અને ઊભા રહ્યા હોય, તમારે કંઈ પણ જરૂરિયાત હોય, ઊભા રહ્યા, તમારું કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કર્યું હોય, તો તમારે અમને મત આપી અને ચૂંટવાના છે. કોઈ ખોટી વાતમાં આવવાનું નથી. આ વખતે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ છે કે જે કોઈએ સામે કામ કર્યું હશે, કે જે કોઈ અપક્ષમાં ગયા હશે, એને ભારતીય જનતા પાર્ટી પાછી લેવાની નથી. ભારતીય જનતા પાર્ટીનો સાચો કાર્યકર્તા એ છે કે જો ટિકિટ કે ઓલા માટે થઈને ન મથે, પણ લોકોના કામ કરવા માટે મથે. અને મારો મેસેજ એટલો જ છે કે તમને ટિકિટ ન મળી હોય તો પણ સેવાના કામ તો તમે કરી જ શકો. એટલે આપ સૌએ આ બધું ધ્યાનમાં રાખી આવનારી 26 તારીખે બોખીરાના વધુમાં વધુ વિકાસના કામો થાય અને તમારી સમસ્યાઓ જે કહેવાનું તાત્કાલિક નિરાકરણ થાય, એની માટે તમારે મતદાન કરવાનું છે. અજયભાઈ, છેલ્લો પ્રશ્ન, તમારા વોર્ડમાં એક ભાજપ તરફે 4 પેનલ સામે આમ આદમી પાર્ટી અને વિપક્ષ પણ છે, કેવી રીતે જોશો આને? જો આમાં કંઈ જોવાની વાત નથી. જે આમ આદમી પાર્ટી છે એના સભ્યો ઓલરેડી કોન્ટેક્ટ કરે છે કે ભાઈ અમારે કેસરીયો ખેસ ધારણ કરવો છે, પણ અમે લોકોને એક વખત આ લોકોને ચૂંટણી જોતી, આપણે ચૂંટણી કરીને પણ આ લોકોને જે મનમાં ભ્રમ છે એ ભાંગી દેશે. રહી વાત અપક્ષની, તો એના વિશે કંઈ કોમેન્ટ કરવા નથી માગતો. પણ તમારે લોકોને હું જ્યારે 28 તારીખે આપણે ફરી મળશું ત્યારે આ વિશે વધારે વાત આપણે કરશું. આ હતા અજયભાઈ બાપોદરા, વોર્ડ નંબર 1ના ઉમેદવાર છે. આ વિસ્તારમાં જે પણ સુવિધાનો અભાવ છે એ સુવિધા આગામી દિવસોમાં ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું આખું આયોજન છે, તે રીતનું અજયભાઈ બાપોદરાએ આખું જણાવ્યું છે. કિશન ચૌહાણ, પોરબંદર ખબર.